કેમ છો મારા વાલા ગુજરાતીઓ ભાઈ? અત્યારે રાજકોટની સિરીઝની શરૂઆત થઈ ગઈ છે ને એપિસોડ 2 ચાલી રહ્યો છે ભાઈ. જો સ્ટ્રીટ ફૂડની મોજ માણવી હોય તો સૌરાષ્ટ્રની અંદર અને રાજકોટની અંદર ખાસ કરીને આવવું પડે. અત્યારે આપણે આવી ગયા છે મિલન તાવાની અંદર, જ્યાં આગળ ભાઈ ઘણા વર્ષોથી એ એમની જોરદાર ચલાવે છે લારી. અને અહીંયા મિલન તાવ એટલે કે જે ચાપડી ઉદ્યોગ કહેવામાં આવે છે, આપણે આજે ટ્રાય કરવાના છે. એ બેસવાની સીટિંગ બતાવો તમને, જો એકદમ જોરદાર રીતે. નીચે તમને ફૂટપાથ ઉપર બેસીને લાઈન અહીં લાગતી હોય છે ખાવા માટે સ્પેશિયલ. તો અત્યારે આપણે અક્ષયભાઈ આપણી જોડે આવી ગયા છે અને ચાપડી ઉદ્યોગ ટ્રાય કરે. અને ચાપડી કહેવાય, રાઈટ? આપણે રાઈટ, ચાપડી કહેવાય. અને છે ને આવી રીતે સ્મેશ કરવાની. આવી રીતે રાખીને કરશો ને એટલે ઓટોમેટિક ભૂકો થઈ જશે. હવે એકદમ ભૂકો થઈ ગયો, ગરમ થઈ જશે. બહારથી તમને હાર્ડ લાગે છે પણ અંદરથી તમે જોશો સ્ટીમ બહાર આવે છે. અને એવું જોયું કે ફૂલ આમ ફ્રાય કરવામાં, એકદમ કમ્પ્લીટ ફ્રાય કરવામાં આવે છે, તો પણ આમ તેલ તમને હાથમાં નહીં દેખાય. તમે જો હાથમાં કે ભાઈ તેલ વાળી ઓઇલી નહીં લાગે તમને, એકદમ ડ્રાય લાગશે. અને એ ટ્રીક જ છે, તમે અહીંથી વચ્ચે રાખી અને પ્રેસ કરશો એટલે આખી ખુલી જશે. ઓહો, જોરદાર. એટલે એમની વિશેષતા ભાઈ કંઈક અલગ જ છે. હવે આપણે શરૂઆત કરીએ. અહીંયા તમે 100 રૂપિયાની પ્લેટ આપવામાં આવે છે. 100 રૂપિયાની અંદર તમને ચાપડી ઉધ્યું છે, એમનું ઉધ્યું છે એકદમ. આ 12 માસ મળે? હા, 12 માસ મળશે. તો ઉધ્યું કહેવાય ને તો ઠંડીની સિઝનમાં વધારે લોકો ખાતા હોય. કન્ઝ્યુમ ઠંડીમાં વધારે થાય, બાકી મળે 12 માસ. અહીંયા તો કાયમી ખાવા, કાયમી રાજકોટમાં કાયમી ચાલે. તમે અહીંયા કોઈ પણ સિઝનમાં આવશો મિલન તાવમાં તમને આ જ ટ્રાફિક જોવા મળશે. એમની ચટણી આવી ગઈ છે, અને તીખી ચટણી છે ને ગાર્લિકની છે. અને તમે ખાલી એનો કલર જોઈશો, એકદમ પ્યોર ગાર્લિક ચટણી. ઓહો, પ્યોર ગાર્લિક, ફૂલ સ્પાઈસી. હા, આ બહુ તીખું ખાનારા વધારે એમ. હા, જનરલી એવું કહેવાય ગુજરાતી મીઠું ખાય, પણ કાઠિયાવાડમાં આવો ને ત્યાંથી તીખું ચાલતી છે. કાઠિયાવાડમાં એન્ટાયર તમને તીખું ખાવા મળશે. ગાર્લિક ચટણી પ્લસ કાઠિયાવાડમાં તમને દરેક શાકમાં પાણીને બદલે તેલ તરે. હા, પાણીને બદલે તેલ તરતું જ્યારે શાકમાં દેખાય એટલે સમજી જવું કાઠિયાવાડમાં. જોરદાર, મજા આવી ગઈ. બાકી અત્યારે પ્લેટ આપણી રેડી થઈ ગઈ છે. શરૂઆત કરીએ. એવું છે, આનો ખાલી ભૂકો કરી અને આમાં જ તમારે નાખી દેવાનું છે તરી. અને હું આવ્યો ત્યારનો તમે જુઓ કે પબ્લિક કોન્સ્ટન્ટ આટલી ને આટલી છે. કલાક 1.5 કલાક અમારો વારો અત્યારે ઓલમોસ્ટ તમે તો ક્લિપ કટકે જુઓ છો એટલે તમને ખ્યાલ ના આવે. ઓલમોસ્ટ 1.5 કલાક પછી 1.5 કલાકે મારો વારો આવે. 100%. બાકી હવે એકદમ તમે જોશો એકદમ ચૂરો થઈ જશે અને એકદમ સોફ્ટ હશે. અને ખાસ વાત છે, તમે એમનેમ ખાઈ જો. હા, એકદમ તમને જીરાનો અને પ્લસ સોલ્ટી ટેસ્ટ આવશે. તમે ભાખરી ખાતા હોય ને, બિસ્કિટ ભાખરી, એના જેવો ટેસ્ટ આવશે. તમે રો પણ ખાઈ શકો. સ્વામિનારાયણ મંદિરમાં પેલી ભાખરી મળે છે ને, ગોળ, હા, બિસ્કિટ ભાખરી, સેમ એ રીતનો ટેસ્ટ આપણને આવે છે. હવે આપણે ચાપડી ઉધ્યું છે એ નાખીએ આની અંદર. અને તમે તીખું ખાતા હોય તો ચટણી તમે ખાસ ટ્રાય કરજો, એ સ્પેશિયાલિટી છે. આની અંદર જ નાખી દેવાનું, રાઈટ? હા, એની અંદર જ નાખી દેવાનું છે. અને થોડુંક તમે છે ને વધારે ગ્રેવી રાખજો એટલે તમને ખાવામાં વધારે મજા આવશે. એ હાથેથી ખાવાની મજા છે ને, એ તમને સ્પૂનમાં ક્યારેય નહીં આવે. સંતોષ જેનું નામ કહેવાય ને, હાથેથી ખાઈને આવશે. 100%. અને જ્યારે પણ હું સૌરાષ્ટ્રની કોઈ પણ સબ્જી ખાતો હોઉં ને, એટલે આંગળી અડધી તો નખ સુધી તો બગડે જ. તેલમાં જાય. તેલમાં જાય જ, કેમ કે અહીંયા તેલ વધારે ખાવામાં આવે છે એટલા માટે. જોરદાર. અત્યારે તમે જુઓ, અત્યારે આપણે ફૂટપાથ ઉપર બેસીને જમી રહ્યા છીએ. 0.5 માં બતાવો બધાને એટલે ખબર પડે. ફૂટપાથ પર બેસીને જે એક જોરદાર મોજ કરાવવામાં આવે છે. એવું લાગે કે ભાઈ જૂના જમાનાની અંદર જે ટ્રેડિશનલ સ્ટાઇલ. અને તમને સારા માણસો અહીંયા બેસીને જમતા દેખાશે. પ્લસ તમે ઊંધિયું બી જોશો ને, તો એમાં તમને ફ્લાવર છે, મટર છે, બધી વસ્તુ કમ્પ્લીટ. નજીકથી જોશો ને તો ફ્લાવર છે, મટર છે, તમને ઓલમોસ્ટ 10 થી 12 ટાઈપની સબ્જી આની અંદર જોવા મળશે. ટેસ્ટી છે, સાથે તમે સમજી શકો કે ક્વોલિટી બહુ સારી આવશે. હું તો શરૂઆત કરું પહેલો કર્યો છે નોર્મલ ટેસ્ટ જો, પછી ચટણી સાથે લો મારા સબસ્ક્રાઇબર મિત્રો માટે. કેવું લાગ્યું? આ ટેસ્ટ છે ને ચસ્કો છે. હવે તમે રાજકોટ જ્યારે આવશો ને ત્યારે તમને એકવાર એમ થશે કે મિલન તાવમાં તો જવું પડશે. તમારો રોકાવાનો ટાઈમ હશે ને તો આ ફિક્સ થઈ જશે. 100%. હવે એક બાઈટ ચટણી સાથે ટ્રાય કરીએ. હવે ચટણી સાથે ટ્રાય કરીએ અને થોડું વધારે એમનો રસો છે, નજીક આવે એટલે બતાવો તમને.
એમનો રસો જે આપણે ટ્રાય કરીએ વધારે. હું એવું કહું કે રાજકોટમાં જો આવ્યા હોય ને આ વસ્તુ તમે ટ્રાય ના કરો ને તો પછી કંઈ નથી એમ. 100%ની વાત છે. મિલન તાવો બહુ ફેમસ છે અને ઘણા મારા મિત્રો છે ને, હું નડિયાદ સાઈડ રહેલો છું, આપણે વાત થઈ પ્રમાણે મારા મિત્રો નડિયાદ સાઈડના ઘણા છે, રાજકોટ આવે ને એને ખવડાવીએ ને તો નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આવે ને તો પહેલું એમ કે રાત પડે ને એટલે આપણે ઓલો તાવો ખાવા જાવ, તાવો ખાવા જાવ. તાવો કેમ કે તાવો એટલે જનરલી શબ્દ કેવો છે, તાવડો કે ને આપણે તાવડો, એના ઉપરથી તાવો કે. જનરલી અમારે અહીંયા છે ને માતાજીનો તાવો પણ માનવામાં આવે. કોઈ માનતા હોય કે મેલેડી માતાજીની માનતા હોય, ફોર એક્ઝામ્પલ કે આ થશે ને તો હું માતાજીનો તાવો માનું. તાવો માને ને તો એ માનતા પૂરી કરવા માટે આવી રીતનો ઊંધિયું ને ચાપડીનો પ્રોગ્રામ હોય મંદિર, એના ઉપરથી તાવો શબ્દ આવે. તાવો એટલે જનરલી તાવડો એટલે તેલનું મોટું ભરેલું લોયું કે જેની અંદર ફ્રાય કરવામાં આવે, તાવડો કહેવાય. ઓકે, તાવડા ઉપરથી તાવો શબ્દ આવી ગયો છે. ચલો હવે આપણે જે ચટણી નાખેલી છે ટ્રાય કરીએ મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે. ટેસ્ટનો આખું ફ્યુઝન ચેન્જ થઈ જશે, સડનલી અલગ જ ટાઈપનો ટેસ્ટ આવી જશે તમને. લસણની ચટણીનો જે ટેસ્ટ છે ને અલગ જ લેવલનો છે, અલગ જ એમ. હું એવું કહીશ કે આને તીખાસ ના કહેવાય, ખરેખર તમે તીખાસ કહો મારા માટે મને એવું લાગી રહ્યું છે કે મીઠાશ કહેવાય. બહુ અલગ જ મીઠાશ ગમે ને મીઠાશ. જોરદાર. મને લાવો ચટણી થોડી. ચટણી તમે હાલો. આ જે ચટણી જે અલગથી ખાવામાં આવે છે કે એ સ્વીટ ચટણી છે, તમને એની સાથે બી એક અલગ ટેસ્ટ તમને આવશે. એ સ્વીટ અને તમે કહી શકો ને ખાટી મીઠી ચટણી જેને કહેવાય. આ જે ખાટી મીઠી ચટણી છે એની અંદર આયુર્વેદિક પાવડરનો યુઝ કરી, મતલબ આયુર્વેદિક રીતે બનાવવામાં આવે છે. એ પણ આપણે ટ્રાય કરીએ. ખાટો મીઠો ટેસ્ટ આવશે. તમને ખબર હોય તો આપણે સલાડ હોય એનું લેમની અને સોલ્ટી પાણી હોય ને એવો સિમિલર ટેસ્ટ આવશે. જે ગળ્યું કારણ અને થોડું ચટપટું ખાનારા શોખીન હોય ને એના માટે કંઈક અલગ જ વસ્તુ છે. ચટપટું છે એકદમ. આમ કહેવામાં આવે મીઠી ચટણી પણ એકચ્યુઅલી ચટપટી હોય. ચટપટી છે. ઓલ ઓવર ટેસ્ટ. હવે તમે કંઈ કહેવા માગશો? હું તો એવું જ કહેવા માંગીશ કે તમે કોઈ પણ રાજકોટ આવો છો તો મિલન તાવામાં જરૂરથી આવો અને એકવાર આનંદ લેશો ને તમને આખી જિંદગી યાદ આવશે. તો ભાઈ ચાપડી ઉદ્યોગ જે શરૂઆત કરી કેટલા ટાઈમથી, આપણે કેટલા ટાઈમથી આ જગ્યા ઉપર? 25 વર્ષથી છે. એમ શરૂઆત કરી ત્યારે શું પ્રાઇસ હતી? અત્યારે 100 રૂપિયા અનલિમિટેડ ખવડાવો. શરૂઆત કરી ત્યારે 25 રૂપિયા હતા, પછી 30 થયા, 40 થયા, 50 થયા, 80 થયા, 100 થયા. બરાબર. અને આપણે જે પેલી તમારી મેઇન ચટણી આવે છે એ મને થોડી બતાવશો કઈ રીતની ચટણી આવે છે? ચટણી લઈ લેતો અહીંયા બેટા. અને આની વિશેષતા શું છે સર? આની વિશેષતા આયુર્વેદિક ચટણી છે, તમે જમો ને હજમ થઈ જાય. ઓહો, બરોબર છે. હા. અને ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીએ તો આમ શું યુઝ કરવામાં આવે આની અંદર? આમાં બધું આયુર્વેદિક વસ્તુ આવે છે. ઓકે. લીલું લસણ, ફોદીનો, કોથમરી, બીટ. એટલે ઠંડીની અંદર જે વસ્તુ જરૂરિયાત છે શરીર માટે બધું વસ્તુ મળી જાય. અને આ જે ચાપડી ઉદ્યોગ છે આમ રાજકોટનું વધારે ફેમસ કહેવાય એવું. અમે પ્રોપર ચરોતરથી આવ્યા છીએ એટલે અમને વધારે ખબર નહીં, કારણ કે અમારી બાજુ આ વસ્તુ મળતું નથી. પણ આની જે વિશેષતા કરીએ જે તમારે રસો છે એના વિશે થોડું કહો મને. આપણો બધી વસ્તુ સ્પેશિયલ જ છે આપણી. કોઈ પણ ગ્રાહક જમે ને તો એને એમ થઈ જાય કે તમે ચરોતરથી ક્યારે આવ્યા હોય અહીંયા ઉતારવા માટે, ખાવા માટે. તમારી વિશેષતા ઈ જ છે અમારી. શું વાત કરો? હાજી, બરાબર છે. એક્ઝેક્ટ લોકેશન અને ટાઈમિંગ કયો હોય? લોકેશન ભક્તિનગર સર્કલ, એસીપુર રોડ, હા, મેઘાણી રંગભવનની સામે. અને ટાઈમિંગ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળે? સાંજે 6 થી 10. બરાબર છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો ભાઈ પબ્લિક અહીંયા ફૂલ થઈ ગઈ છે. આપણે પૂછીએ કેવું ભાઈ ચાપડી ઉદ્યોગ ખાવા માટે આવ્યા છો? કેટલા સમયથી ખાવ તમે આમ? અમે ઓછામાં ઓછા 5-6 વર્ષથી અહીંયાથી લઈએ છીએ. અને અહીં ચાપડી ઉદ્યોગ આમ તો રાજકોટમાં ઘણી બધી જગ્યાઓ પર મળતું હશે, તો અહીંની વિશેષતાની વાત કરીએ તો શું લાગે આમ? અહીંયાની એક તો સ્પેશિયલ ચટણી છે અને અમને શાકમાં જે સ્વાદ આવે છે એ અહીંનો જ ભાવે છે. અહીંનો જ ભાવે. ઓહો, જોરદાર. ઘણા બધા મિત્રો આપણા લાઈનની અંદર ઊભા છે. લાઈનમાં ઊભા રહો પછી નંબર લાગે અને પછી આપવામાં આવતો હોય. સિટિંગ અરેન્જમેન્ટ પણ એવું છે ને કે બહુ લિમિટેડ સ્પેસની અંદર તમને બેસાડવામાં આવે છે, એટલે તમારે વહેલા જ આવવું પડે. બરાબર ને? અક્ષયભાઈ આપણી સાથે આવી ગયા છે અત્યારે અને આપણી જોડે જોઈન કર્યું છે. આપણે કઈ આમ વિશેષતા આપણે અક્ષયભાઈ તમે તો પ્રોપર અહીંના જ છો, રાઈટ? તો રાજકોટની આમ જે ચાપડી ઉદ્યોગ છે અમારી બાજુ તો ક્યાંય મળતું નથી, તમે નડિયાદમાં રહેલા છો. તો વિશેષતા શું છે ચાપડી ઉદ્યોગની? તો ચાપડી ઊંધિયું છે ને વિશેષતા એવું છે કે અહીંના લોકો છે ને સ્પાઇસી બહુ ખાય. અને સ્પેશિયલી મિલન તાવામાં આવો ને તો અહીંયા છે ને તરી એક્સ્ટ્રા આપો. તરી જે છે ને ઉપરથી તમને સ્પાઇસી રસો આપશે. તમે અહીંયા જોશો ને તો અલગથી એક રસો રાખેલો છે, એ ફૂલ સ્પાઇસી હોય. અને મધપૂડો પણ કહે ઘણી જગ્યાએ, મધપૂડો, તરી એવા અલગ અલગ નામ છે. અને સ્પેશિયાલિટી કેવું છે કે એકદમ ફ્રાય કરેલી હોય અને આપણે કહીએ ને
ઘઉંનો લોટ, એની ફ્રાય કરેલી હોય ને એકદમ ક્રિસ્પી હોય. જ્યારે તમે ચોળશો ને તમને હમણાં પ્લેટ મળશે એકદમ બારીક ભૂકો થઈ જશે. હા, ભૂકો થઈ, ખાલી ભૂકો અડસો એટલે ભૂકો થઈ જશે. તમે બિસ્કિટ ભાખરી સાંભળ્યું હશે ઘણી એટલે જગ્યાએ. એમ થોડું એવું બસ કહેવાય કે એના- દાલ બાટી ટાઈપ આપણે હા, જે રીતે દાલ ખાઈએ. બાટી ટાઈપ કહેવાય, પણ આમાં છે ને દાલની જગ્યાએ તરી છે, તરી. સ્પાઇસી Spicy તરી. યસ. જોરદાર. તો હવે મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા, બધાને જય સ્વામિનારાયણ.